તો ગાંધીનગરમાં સર્વ વિદ્યાલય કડી કોલેજ ખાતે વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ કડી કોલેજના સંકુલમાં યોજાયો હતો। યુવા સપનથી બનશે સફળ અને સમૃદ્ધ રાષ્ટ્ર બનશે તેવું મનસુખ માંડવિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। દેશના દેશભાવના સાથે પુરુષાર્થ કરતા યુવાનોને હાકલ કરવામાં આવી। તો ગાંધીનગરમાં સર્વ વિદ્યાલય કડી કોલેજ સંકુલમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે યુથ એન્ડ સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દુનિયાના મોડલમાં આપણું મોડલ ભૂલી ગયા છીએ। તેમણે કહ્યું કે સફળ, સમૃદ્ધ અને સક્ષમ રાષ્ટ્ર યુવા સપનથી જ બનશે। 25 વર્ષના અમૃતકાળમાં વિકસિત ભારતનો સંકલ્પ કરવાનું જણાવીએ। તેમણે કહ્યું કે એવું કંઈક કરીએ કે જંગલમાં જતા રહો તો પણ લોકો શોધતા તમને ત્યાં આવશે। પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સુંદર ઉદાહરણ સાથે ઉપયોગી જવાબો પણ આપ્યા હતા। यूथ फेस्टिवल यानी कि युवक महोत्सव आ वक्ते विकसित भारत यूथ लीडर डायलॉगना रूपમાં 11 અને 12 જાન્યુઆરી ભારત મંડપમાં યોજાઈ રહ્યો છે। આ યુથ ફેસ્ટિવલ સમગ્ર દેશમાંથી 3000 માય ભારત પ્લેટફોર્મ પર આયોજિત કોમ્પિટિશનની અંદર મેરિટની અંદર આવેલા યુવાઓ ભાગ લેશે અને પ્રધાનમંત્રીજી સાથે 12 તારીખે સમગ્ર દિવસ દરમિયાન વિકસિત ભારતમાં યુવાઓની શું ભૂમિકા છે, વિકસિત ભારત બનાવવા માટે યુવાઓની શું કલ્પના છે, યાની કે વિકસિત ભારત માટે યુવાઓ પોતાનું વિઝન પ્રધાનમંત્રીજી સમક્ષ રાખશે એ માટેનો પણ કાર્યક્રમ એ આ વખતે વિકસિત ભારત યુથ લીડર ડાયલોગના રૂપમાં થઈ રહ્યો છે। યુથ ફેસ્ટિવલ